આજે મેં ખેતરમાં આવેલો છું ટુવર કાપવા માટે। આ ટુવર આ દાંતડી લઈને આવેલો છું, દાંતડી। અને અહીંયા આ બધી ટુવર કાપવાની છે ખેતરમાં। અને આ ટુવર ચોરી ઘણી થાય છે, આને વીણીને લઈ જતી રહેશે, એટલે આ ટુવર કટિંગ કરવા મેં આવેલો છું। ટુવર પણ નથી, અહીંયા કશું ટુવર નથી, બધી ચોર લઈ ગયેલા છે વીણીને ખાવા માટે, એટલે આજે ટુવર કાપવા માટે આવેલો છું। ને આગળ બ્લોગ દેખો, તમને મજા આવશે। આ છે મારા ખેતરનો વ્યૂ, તમે વિડિયો જોઈ શકો છો। આ છે બોરી, બોરા પણ પાકેલા છે અને ખાવ છે। આ મારી મોહડી છે, અહીંયા મોહડા પણ વધારેમાં વધારે પડે છે। અને આ ખેતરનું નામ તમને બતાવો। આ ખેતરનું નામ છે ખૈરિયાવાળું ખેતર। અને આ ખેતરમાં ટુવર કરેલી, એ ટુવર જ કાપવા આવેલા છે અમે। ને આ ખેતરમાં મોહડા પણ છૂટવા રોજા ઉનાળામાં મોહડા છૂટવા આવીએ છે। મોહડા પણ છૂટવું પડે, અમને વીણવું પડે મોહડા। ને આ બે હાથ ઉતરી ગયેલા છે, મેં એક હાથ ઉતરેલી છું। આ ડાહલબા એ બે હાથ ઉતરેલી છે, મેં એક હાથ ઉતરેલી છે। અને મારી હાથ તો એક જ છે, એ તો 2-3 હાથ ઉતરી ગયેલા છે। અને એ 2-3 હાથ એ થોડો ઉતાવળમાં નૂણે છે। ને મને કે થોડીક ઉપરથી ટુવર કાપવાની, એટલે પગમાં ઠેહ ના લાગે, એટલે મેં ઉપરથી હવે કાપું। એને ખબર છે કે ની કેવી રીતે ટુવર કાપે તો કેવું થાય। તો હવે આ અમારું ટુવરનું ખેતર છે, આનો વ્યૂ દેખો તમે। ને મારો વિડીયો તો ના આવે, મારો કેમેરામેન નથી। આ બોર હવે ખાઈને ટેસ્ટ કરવાના છે મારે, ખાટા છે કે મીઠા છે। તો મેં આ બોરીને નજીક આવી ગયેલો છું ટેસ્ટ કરવા માટે, બોરા। ને આ વ્યૂ દેખી શકો છો તમે, મારા ખેતરનો દેખી શકો છો। ને હવે આ બોરા ટેસ્ટ કરવાના છે મારે। અને હવે આ બોરા થોડા પાકા છે, કાચા છે અને બધા જ છે। અમારા ખેતરમાં આંબો છે, બોરી છે અને મોહડો છે। હવે મેં બોરા ટેસ્ટ કરું, ખાટા છે કે મીઠા છે, હમણાં ખબર પડશે। બોરા તો બહુ ખાટા છે, બહુ દાંત પણ ખટાઈ ગયેલા છે મારા બોરા ખાઈ ખાઈને, એટલે બોરા પણ વધારેમાં વધારે બહુ ખાટા છે। દાંત પણ ખટાઈ જાય બોરા ખાઈને, અમારા ગામડાના બોરા। ને સીઠીના બોરા બધા હાટ બજારમાં વેચવા આવે। બોરા તો દવાને છાંટીને બધા પકાડેલા હોય, આ ગામડાના તો કશું નહીં, સારા બીમાર ના પડે, પણ શરદી થઈ જાય છે। ને હવે આ બોરા ટેસ્ટ કરીને તમને મારી મોહડી દેખાડું। અહીંયા મોહડા પડે છે, આ છે મોહડી। આ ખાખરા પણ ઉનાળામાં હરકાના બધા ખાખરા પડી જાય, પાનખરના મહિનામાં તો આ ખાખરા પડી જાય તો મોહડા પડે। મોહડાની કિંમત તો વેચીએ અમે, વેચતા નથી વધારે મોહડાનો દારૂ બનાવીને પીએ છે બધા। અને બાય